ગીર સોમનાથના વલાદર ગામે દીપડાનો આતંક જોવા મળ્યો। 50 વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો। જાહેર માર્ગ પર અચાનક દીપડો કૂદીને આવ્યો। સંબંધીના ઘરેથી પોતાના ઘર જતી વખતે આ હુમલો થયો હતો। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા ગ્રામજનોએ માંગ કરી છે। મારા ઘરની નજીકમાં જ ગાડી રોકી ને 10 ફૂટનો રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોંટી ગયો ને હું રાડો રાડ થયો એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો। અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો જેથી કરીને કોઈને જાનહાનિ ન થાય। વારંવાર દીપડાનો બનાવ બને, વંડી ટપીને સીધો ઘરથી 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાતીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો। એક બાઈની ગાડી પાછળ હતી એમાં બાઈ અમારા ઘરેથી બાઈ બસી ગઈ નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે। તો અમારે કઈ અમારા ઘરે રહેવું કે ન રહેવું?